ઓકે, તો ચેપ્ટર 3 કયું છે? વનસ્પતિનું વર્ગીકરણ છે કે વનસ્પતિ સૃષ્ટિ છે? વનસ્પતિ સૃષ્ટિ કેવી રીતે વર્ગીકરણ કરવાનું એ આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા છીએ. બરાબર? આગળના ચેપ્ટરની અંદર આપણે અલગ અલગ વર્ગીકરણ શીખ્યા. એની અંદર મુખ્યતઃ આપણે વિટેકર એમણે જે પ્રમાણે વર્ગીકૃત સજીવોને કર્યા છે એની અલગ અલગ સૃષ્ટિને પણ આપણે જોઈ. બરાબર? અને જ્યાં તમે વર્ગીકરણની એમની 5 સૃષ્ટિ આપેલી છે, જેમ કે બરાબર, એટલે આવા મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. બરાબર? આવી 5 સૃષ્ટિ માટેનું વર્ગીકરણ જે આપણે આગળના ચેપ્ટરની અંદર શીખી ગયા. બરાબર? એમણે જે સૂચન કર્યું, જે પ્રમાણેના સજીવો છે, જે લક્ષણો ધરાવે છે એ પ્રમાણે એમને અલગ અલગ સૃષ્ટિમાં મૂકી છે. બરાબર? એના પછીથી અહીંયા આપણે જોવાના છે કે આ બધા સજીવો છે એમાં મુખ્યતઃ વનસ્પતિ એક એવા સજીવો છે, તો વનસ્પતિ માટે જો આપણે કહીએ ને તો એવું કહી શકાય કે સમયે સમયે વનસ્પતિ સૃષ્ટિ એની અંદર બદલાવ આવે છે. બરાબર? બદલાવ કોના કારણે આવી શકે? તો કે પરિસ્થિતિને કારણે આવી શકે. બરાબર? આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં એવું શીખ્યા હતા કે સજીવો અનુકૂલન સાધે છે. આનો અર્થ શું થાય? એના પ્રમાણે પોતાનામાં કેટલોક બદલાવ લાવે છે. ઓકે? બરાબર? એટલે એને આપણે શું કહીએ છીએ? સમયે સમયે સજીવો જે છે એ બદલાય છે. બરાબર? પોતાનાની અંદર પરિવર્તન આવવું. એમાં તમે જુઓ કે કેટલાક સજીવો એવા છે કે જેને આપણે કોષ દિવાલને આધારે વર્ગીકૃત કરેલા છે. સપોઝ સમજો મોનેરા, તો મોનેરાની કોષ દિવાલ છે કે નહીં? ચેક કરો તો મોનેરા સૃષ્ટિ આપણને જે ટેબલ બનાવીને આપેલું છે, કોઠો બનાવીને આપેલો છે, એમાં દેખો છે શેની છે? બીજું શું છે એમાં? સેલ્યુલોઝ વિહીન છે. ઓકે, પણ શેની છે? પોલિસેકેરાઇડ પ્લસ એમિનો એસિડ. બરાબર કે નહીં? બરાબર? તો એને કોષ દિવાલ ઇન શોર્ટ છે. પછી પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટામાં છે શેની બનેલી છે? યસ, કેટલાકમાં છે ને કેટલાકમાં નથી. બરાબર? એના પછી વનસ્પતિને છે સેલ્યુલોઝની છે. હવે એક ક્વેશ્ચન આપણને એવું થાય કે મોનેરાને પણ કોષ દિવાલ છે, પ્રોટિસ્ટામાં પણ કેટલાકને છે, તો પછી એને વનસ્પતિ સૃષ્ટિથી અલગ કેમ રખાય? કારણ કે આપણે મુખ્યતઃ જે લિનિયસે આપણને જે સૃષ્ટિ આપી છે એ તો બાહ્યાકાર વિદ્યાને આધારે પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ 2 જ આપેલી છે. યાદ છે આપણને? બરાબર? હવે એ 2 સૃષ્ટિ છે એમાં મેઇન 2 સજીવો સમજીએ છીએ આપણે. કાં તો વનસ્પતિ છે, કાં તો પ્રાણી છે. કોના આધારે પહેલું વર્ગીકરણ કર્યું? તો કોષ દિવાલને આધારે. વનસ્પતિના કોષને કોષ દિવાલ છે અને પ્રાણી કોષને કોષ દિવાલ નથી. ઓકે? તો પણ વનસ્પતિમાં મોનેરાની અને પ્રોટિસ્ટાની કોષ દિવાલ હોવા છતાં પણ એને વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ નથી મળ્યો. આનો અર્થ એવો થાય કે વનસ્પતિ સૃષ્ટિમાંથી એમને બાયકોટ કરી દીધા છે, બાકાત કરી દીધા છે. બરાબર? તો આવું કેમ હશે કે જેમને બાકાત કરી દીધા છે?
એમાં જુઓ એક વર્ગીકરણ સૃષ્ટિ જે આપણા કોર્સમાં નથી, આઇકલરની વર્ગીકરણ સૃષ્ટિ. આઇકલરે શું કર્યું છે? તો આઇકલરે વનસ્પતિ સૃષ્ટિને બે ઉપસૃષ્ટિમાં વિભાજિત કરી છે. બરાબર? ખાલી એના કયા કયા સજીવોમાં છે એ આપણે લખી દઈશું. વનસ્પતિ સૃષ્ટિ એને શું કર્યું તો કે બે ઉપસૃષ્ટિમાં વિભાજિત કર્યા. ઓકે, કઈ બે ઉપસૃષ્ટિ? તો એક તો અપુષ્પી, બીજી સપુષ્પી. આ બરાબર છે? અપુષ્પીમાં કોણ આવશે? તો અપુષ્પીની અંદર એકાંગી વનસ્પતિ, દ્વિઅંગી અને ત્રિઅંગી. ઓકે, એકાંગીની અંદર કોણ આવી શકે? તો એક તો સાઇઝોફાઇટા, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. બરાબર? બીજું કોણ આવે? તો કે લીલ, પછી આવે ફૂગ અને પછી આવે લાઇકેન. ઓકે, બરાબર? એકાંગી શબ્દ પરથી આપણે ઓળખી શકીએ. શું કહેવાય? એને સંધિ છૂટી પાડો તો એક અંગ ધરાવે. બરાબર? એને એકાંગી કહેવાય. બે અંગ એટલે દ્વિઅંગી, ત્રણ અંગ એટલે ત્રિઅંગી. હવે વનસ્પતિના અંગો કયા છે? ઓકે, મૂળ, પ્રકાંડ અને પર્ણ. આને આપણે વનસ્પતિના અંગ તરીકે ઓળખીએ છીએ. બરાબર? હવે અહીંયા આપણે એવું કીધું છે એકાંગી. આનો અર્થ એવો થયો કે એમાંથી કોઈ બી એક અંગ છે અને મૂળ, પ્રકાંડ, પર્ણ જેવી કોઈ રચના હોય છે. આવું થયું કે નહીં? બરાબર? દ્વિઅંગી એટલે એમાંથી કોઈ પણ બે અંગ હોઈ શકે. ત્રિઅંગી એટલે શું? તો કે મૂળ, પ્રકાંડ અને પર્ણ છે. આવું થયું. તો જેને વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણ આવા અંગો નથી તો એવા દેહને શું કહેવાય? સુકાઈ દેહધારી વનસ્પતિ કહેવાય. સમજમાં આવ્યું? જેનું અંગ મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા વિવિધ અંગોમાં વિભેદિત નથી. આને શું કહીશું? શું કહેવાય? બોલો. સુકાઈ દેહધારી વનસ્પતિ કહેવાય. બરાબર? આ નોટ ડાઉન કરી લો. જે વનસ્પતિને અથવા તો જે વનસ્પતિ મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા અંગોમાં વિભેદિત નથી તેવી વનસ્પતિને સુકાઈ દેહધારી વનસ્પતિ કહેવાય. ક્લિયર? સમજવાયું? બરાબર? ને વનસ્પતિનો દેહ એને શું કહેવાય? સુકાય. સમજણ પડી? એટલે એકાંગી વનસ્પતિનો દેહ તો એને સુકાય કહેવાય. દ્વિઅંગીને પણ સુકાય કહેવાય. જેને મૂળ, પ્રકાંડ અને પર્ણ છે એને પછી આપણે છોડ, ક્ષુપ, વૃક્ષ એના તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો અહીંયા દ્વિઅંગી અને એકાંગીને આપણે નહીં કહી શકીએ ને કે છોડ છે, વૃક્ષ છે, ક્ષુપ છે. એને આપણે શું કહીશું? એને સુકાય છે. ઓકે, બરાબર? હવે જો સપુષ્પી વનસ્પતિ. સપુષ્પી વનસ્પતિને તો કે ફરીથી બીજા બે
વિભાગમાં વિભાજિત કરે છે. કયા કયા બે વિભાગ? તો એક તો અનાવૃત બીજધારી વનસ્પતિ અને બીજી છે આવૃત બીજધારી વનસ્પતિ. આવૃત એટલે કઈ? તો એ તમે ભણેલા છો. કઈ? તો એક તો દ્વિદળી વનસ્પતિ અને એક છે એકદળી વનસ્પતિ. ખ્યાલ આવી ગયો? તો જો આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાના છીએ? તો લીલને તો વિટેકરે સ્થાન આપેલું જ હતું, બરાબર? એટલે લીલને એને ક્યાં સમાવ્યા? તો વનસ્પતિ સૃષ્ટિમાં. ઓકે, બરાબર? એટલે લીલ એ વનસ્પતિ કઈ જુદી નથી, કારણ કે વનસ્પતિ જેવા જ લક્ષણો ધરાવે છે અને એટલા માટે એવું કહેવાય છે કે વનસ્પતિ સૃષ્ટિના પ્રથમ સજીવ એટલે કોણ છે? લીલ. ક્લિયર? એટલે આ ચેપ્ટરની અંદર આપણે લીલ ભણવાના છીએ, પ્લસ દ્વિઅંગી વનસ્પતિ, કારણ કે લીલને એકાંગીમાં આપણે આગળના ચાર્ટમાં જોઈ લીધું. ફૂગ વિશે આપણે ભણી લીધું છે, મોનેરા પ્રોટિસ્ટા બી ભણી લીધેલું છે, પછી લાઇકેન પણ આપણે ભણી લીધું છે, બરાબર? લીલને આપણે ભણ્યા નથી. તો આ ચેપ્ટરની અંદર આપણે શું જોવાના છીએ? તો કે લીલ એકાંગી વનસ્પતિ, સુકાઈ દેવદારી. ક્લિયર? એના પછી તો દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિ, અનાવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત બીજધારી વનસ્પતિ. ઓકે, બરાબર? એટલે આ અલગ અલગ વનસ્પતિઓ વિશે આપણે વનસ્પતિ સૃષ્ટિમાં અભ્યાસ કરવાના છીએ. લિનિયસે જે આપ્યું એ માત્ર બાહ્યાકાર વિદ્યાને આધારે, બરાબર, કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ દર્શાવી, જેના આધારે માત્ર શું જોઈ શકાય? તો કે બાહ્ય લક્ષણો. એટલે કેવું? તો કે કાં તો એનો રંગ, કાં તો એનો આકાર, કાં તો પછી એનું સ્વરૂપ, બરાબર? પણ આ સિવાય પણ લિનિયસે જે આપેલી પદ્ધતિ છે એ સિવાય પણ એની અંતઃસ્થ રચના, એના આધારે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ આપી, બરાબર? અને નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિની અંદર કોનો અભ્યાસ થઈ શકે? તો એક તો અંતઃસ્થ વિદ્યા. અંતઃસ્થ વિદ્યા એટલે શું? તો કે એનું જે બાહ્ય સ્વરૂપ છે એ સિવાય પણ આંતરિક દ્રષ્ટિએ વનસ્પતિ કેવી છે, બરાબર? એની અંદર કઈ પેશી આવેલી છે, કાં તો એવું કહી શકાય કે કેવી રીતે એની પેશીની ગોઠવણી થયેલી છે, કયા પ્રકારના કોષો એમાં આવેલા છે, શું કાર્ય કરે છે, આ એની અંતઃસ્થ રચના કહેવાય, બરાબર? એની પહેલા પણ સૂક્ષ્મ અંતઃસ્થ વિદ્યા. આનો અર્થ એવો થાય કે સૂક્ષ્મ સંરચના. ટૂંકમાં સૂક્ષ્મ એટલે ખૂબ જ નાનું, જેને આપણે જોઈ નથી શકતા, બરાબર? એવી રચના, જેને બાહ્યાકાર રચના એ કેવી છે? બહારથી આપણને દેખાય છે, બરાબર? આપણું બોડી છે, સમજો, તો બહારથી જ આપણે માથું, ધડ, હાથ, પગ કહીએ છીએ, તો એ બાહ્યાકાર વિદ્યાર્થી. ક્લિયર? પણ એ બધા સાના બનેલા છે? કોષોના, બરાબર? તો કોષોમાં કઈ પ્રકારની અંગિકાઓની એમાં ગોઠવણી થયેલી છે, બરાબર? તો એની રચના સૂક્ષ્મ રીતે જો આપણે જોઈએ છીએ તો એને શું કહેવામાં આવશે? સૂક્ષ્મ સંરચના. ઓકે, એના પછી અંતઃસ્થ વિદ્યા. એટલે ખ્યાલ આવી ગયો અંતઃસ્થ વિદ્યામાં તો, બરાબર, કે જે પરથી દેખાતા અંગોની ગોઠવણી અલગ અલગ રીતે થયેલી છે, તો એવી રીતે એમાં પણ કયા પ્રકારના કેવા કોષો એની ગોઠવણી થયેલી છે. એના પછી શું આવે?
તો એના પછી આવે ભ્રૂણ વિદ્યા. બરાબર? ભ્રૂણ વિદ્યા એટલે શું? તો લિંગી પ્રજનનની અંદર એક ઉદાહરણ તમને સમજવા માટે કે લિંગી પ્રજનનમાં ફર્સ્ટ ચેપ્ટરમાં મેં તમને શીખવાડ્યું હતું કે 2 પ્રકારના જુદી જુદી જાતિના સજીવો પુખ્ત અવસ્થાએ જન્યુઓ નિર્માણ કરે છે, હે ને? નરજન્યુ અને માદાજન્યુ. બરાબર? તો નરજન્યુ અને માદાજન્યુ જે છે એ જોડાય છે અને આપણે ફલન કહીએ છીએ. બરાબર? ફલન થાય તો એને આપણે એ જે કોષ છે, સમજો નરજન્યુ પોતાનું રંગસૂત્ર દ્રવ્ય ક્રોમેટિન મટીરિયલ કાં તો કોષકેન્દ્ર એ માદાજન્યુમાં ભેળવી દે છે. આ પ્રક્રિયાને આપણે ફલન કહીએ છીએ. જોડાય છે. જોડાયા પછી જે બને છે એને આપણે માદાજન્યુ કહેતા નથી. હવે આપણે એને શું કહીએ છીએ? યુગ્મન. યુગ્મ એટલે 2. બરાબર? એની અંદર 2 કોષકેન્દ્રો જોડાયેલા છે. બરાબર? યુગ્મન શું કરે છે? તો કે યુગ્મન ક્રમશઃ એમાં કોષ વિભાજન અને કોષ વિભેદન કરે છે. વિભાજન એટલે ઘણા બધા કોષો બનાવશે, એનો સમૂહ બનાવે છે. પછી શું કરે? તો કે એમાં કેટલાક કાર્યાત્મક ફેરફારો કરે જેનાથી પેશી બને, પેશીથી અંગ બને, અંગથી તંત્ર બને, ઘણા બધા તંત્રો ભેગા મળીને દેહ બને. આવું થયું. આનો અર્થ સીધો આપણને એવો સમજાય છે કે યુગ્મન જ છે એ નવી સંતતિનું નિર્માણ કરે. ક્લિયર? નેક્સ્ટ પેઢી એ નિર્માણ કરશે તો નવી સંતતિનું નિર્માણ કરે. હવે આ નવી સંતતિ છે એ યુગ્મનજમાંથી નિર્માણ થઈ એવું કહેવાય. એટલે યુગ્મનજ શું છે? બીજી પેઢીનો પ્રથમ કોષ. થયો કે નહીં? કારણ કે યુગ્મનજમાંથી જ નવો સજીવ નિર્માણ પામે છે. તો નવો સજીવ નિર્માણ પામવા માટે યુગ્મનજ જોઈએ. ક્લિયર? બરાબર? અને એ યુગ્મનજ એક જ કોષ છે. બરાબર? એટલે પ્રથમ કોષ ત્યાંથી શરૂઆત બીજી પેઢીની થાય. એટલા માટે યુગ્મનજને આપણે કહીએ છીએ બીજી સંતતિ કાં તો બીજી પેઢીનો પ્રથમ કોષ. ઓકે? તો યુગ્મનજમાંથી કોઈ એક સજીવનો દેહ બને તો એમાં વિકસિત કેટલાક તબક્કાઓ છે. બરાબર? ક્યાંથી બન્યા? તો આપણે કીધું કોષ વિભાજન થયું, પછી વિભેદન થયું. ઓકે? તો એ વિભેદન થયા પછીથી ક્રમશઃ વિકાસના અલગ અલગ તબક્કાઓ જેને આપણે ભ્રૂણ વિદ્યા તરીકે ઓળખીએ છીએ. ખબર પડી ગઈ? બરાબર? વિકસિત તબક્કા જે અંગ બનાવે ને, આપણે બોલ્યા પેશી બનાવે, પછી અંગ બનાવે, પછી તંત્ર બનાવે. તો કોઈ પણ સંતતિ છે એ સંતતિ યુગ્મનજમાંથી નિર્માણ થાય છે. એમાં આ બધા તબક્કાઓ ક્રમશઃ આવે છે ને એના વિશેનો જે અભ્યાસ એને ભ્રૂણ વિદ્યા કહેવામાં આવે છે. સમજમાં આવી ગયું? ભ્રૂણ વિદ્યા એટલે શું? ક્લિયર? કોઈને ડાઉટ છે ભ્રૂણ વિદ્યામાં કે નથી? ઓકે, નથી એવું સમજીએ છીએ આપણે. બરાબર? એના પછી રસાયણ વિદ્યા, જે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિની અંદર જેનો સમાવેશ કરેલો છે. બરાબર? રસાયણ વિદ્યા. રસાયણ વિદ્યા એટલે શું? તો આપણે ભણેલા છીએ સજીવો ચયાપચયની પ્રક્રિયા કરે છે. બરાબર? તો ચય અને અપચય આ કેવી પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયાઓ છે. બરાબર? તો એમાં સંશ્લેષણાત્મક અને વિઘટનાત્મક પ્રક્રિયાઓ છે જેના કારણે સજીવ એ સર્જનાત્મકમાં નિર્માણ કરે છે. જે નિર્માણ થયું છે એને વિઘટન કરીને એમાંથી શક્તિ મેળવે છે. જે શક્તિ દ્વારા એ શરીરની અંદર વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ કરીને જીવી શકે છે. તો જીવવા માટે એને આ જરૂરી છે.
ઓકે, તો એ જે પ્રક્રિયાઓ છે એ કઈ છે? રાસાયણિક પ્રક્રિયા, અને એને રસાયણ વિદ્યામાં સ્થાન મળેલું છે, અથવા તો એને આપણે રસાયણ વિદ્યા તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? બરાબર. એટલે આ નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિની અંદર સમાવિષ્ટ અભ્યાસ છે. ઓકે, બરાબર. ઓકે, ચલો એના પછી જુઓ, અહીંયા આપણે આઇક્લમની વર્ગીકરણમાં મેં તમને એવું કીધું કે અપુષ્પી અને સપુષ્પી વનસ્પતિ. બરાબર. અપુષ્પી એટલે કોણ કહેશે મને? સપુષ્પી એટલે કોણ? કેવી વનસ્પતિ? નામ પરથી જ આપણને ઓળખાય. પુષ્પ, પુષ્પ બોલીએ છીએ આપણે. બોલો ક્રિષ્કો. હા, પણ બોલ ને, જગ્યાએ નથી કહેવાનું, આપણે બોલવાનું છે. બોલ. ચાલ. જીવનકાળ દરમિયાન આ બોલવાનું આપણે. બરાબર. શું કહેવાય? તો જો જન્મથી તો પુષ્પ લઈને આવશે નહીં કોઈ પણ વનસ્પતિ. એને સમજો આપણે કોઈ પણ બીજને જમીનમાં રોપીએ છીએ, પછી જ્યારે અંકુરિત થઈને એમાંથી છોડ બને છે તો એને કયા અંગો આવે? કયા અંગો આવે? મૂળ આવે, પ્રકાંડ આવે ને પર્ણ આવે. અંકુરિત થઈને બહાર આવે છે તો છોડનું નિર્માણ કરે છે ને, તો ઉપર જે અંગો દેખાય છે જમીનની ઉપર એ કયા અંગો? પર્ણ અને પ્રકાંડ. બરાબર. અને જમીનની અંદર રહેલું અંગ કયું છે? મૂળ છે. બરાબર. એની તરત જ પુષ્પને લઈને જન્મે છે? જેમ એને પરણાવે છે એવું પુષ્પ હોય છે? ના, ત્યારે નથી આવતું. જ્યારે પુખ્ત બને છે પછી એને પુષ્પ આવે છે. એટલે સપુષ્પી અને અપુષ્પી, એના માટે આપણે શું કહીએ? તો કે સપુષ્પીનો અર્થ એવો થાય કે જે જીવનકાળ દરમિયાન પુષ્પ ધારણ કરે. જીવનકાળ દરમિયાન જે વનસ્પતિ પુષ્પ ધારણ કરે તેવી વનસ્પતિને સપુષ્પી વનસ્પતિ કહેવામાં આવે. બરાબર. અને જે વનસ્પતિને જીવનકાળ દરમિયાન પુષ્પ આવતું નથી કાં તો પુષ્પને ધારણ કરતી નથી તો એને શું કહીશું આપણે? અપુષ્પી વનસ્પતિ. બરાબર. પછી સપુષ્પીમાં કોણ આવે? તો અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. ઓકે. અનાવૃત, અનાવૃત આવું થયું ને? આનો અર્થ શું? આવૃત એટલે શું? આવરણ છે, ઢંકાયેલું છે. બરાબર. અને અનાવૃત એટલે શું? નથી, જે ઢંકાયેલું નથી, જેને આવરણ નથી, તો શું કહીશું? અનાવૃત બીજધારી. જેનું બીજ ઢંકાયેલું નથી તો અનાવૃત, જેનું બીજ ઢંકાયેલું છે તો આવૃત. આ અનાવૃત બીજધારી આવું બોલીએ છીએ આપણે, અને આવૃત બીજધારી આવું બોલીએ છીએ. આનો મતલબ શું થયો? બીજને ધારણ કરે છે એટલે બીજધારી થયું. એટલે આવૃત બીજધારી વનસ્પતિ એને આપણે ફરીથી બીજા બે વર્ગમાં વિભાજિત કરી છે. એટલે કઈ? તો દ્વિદળી, એકદળી. દ્વિદળી અને એકદળી આના વિશે આપણે જાણીએ છીએ કે નથી જાણતા? ઓકે. દ્વિદળી કોને કહીશું? કોના બે ભાગ પડે? વનસ્પતિ બીજી એક સરખા બે ભાગ પડે. બરાબર.
એક દળીમાં તમે મકાઈને ગણો તો મકાઈને ટુકડા કરો, ભાગ પાડવા, ધેટ મીન્સ હું એવું સમજુ છું ટુકડા થવા. ક્લિયર? બરાબર? તો શું મકાઈના બે ટુકડા ના થઈ શકે? ના થાય. આજે ઘેર જઈને તોડી જોજો. થાય પણ સરખા નહીં થાય. ક્લિયર? બરાબર? સરખા બે ભાગ નથી થઈ શકતા, એટલા માટે આપણે એને એક દળી કહીએ છીએ. અને જેને એક સરખા બે ભાગમાં વિભાજિત કરી શકાય છે તો એને આપણે દ્વિદળી કહીએ છીએ. ક્લિયર? બરાબર? એ બીજને કરીએ છીએ તો બીજના બે ભાગ પડ્યા, તો એ બે ભાગ જે થઈ ફાડ જેને કહીએ છીએ આપણે, બરાબર, ગુજરાતીની એક સિમ્પલ લેંગ્વેજમાં, તો એ જે ફાડ કહીએ છીએ એનું બીજ પત્ર કહેવાય. ક્લિયર? બરાબર? સમજમાં આવી ગયું કે ના ખબર પડી? તો દ્વિદળી ધેટ મીન્સ જે બીજ પત્ર ના એક સરખા બે બીજપત્ર કેમ જે બીજના એક સરખા બે ભાગ થાય છે તો એને દ્વિદળી કહેવાય, અને જે બીજના એક સરખા બે ભાગ થઈ શકતા નથી તો એને એકદળી કહેવાય. સમજવા આવી ગયું? હવે એકદમ ક્લિયર? મક્ખન ક્લિયર? ઓકે. આની અંદર કોણ આવે? તો કઠોળ જેવી વનસ્પતિ, અને શીંબી કુળની વનસ્પતિ જેને આપણે કહીએ છીએ. ઇન શોર્ટ, કઠોળ જે છે એ બધા દ્વિદળીમાં આવે, અને અનાજ એ એક દળીમાં આવે. એટલે ખાલી કઠોળ અને અનાજ જ આવે છે એવું નથી, પણ આપણે સિમ્પલ રીતે જોયેલું છે, સમજીએ છીએ, એટલા માટે મેં તમને કીધું. અહીંયા એક દળીની અંદર બીજું કોણ? સૂર્યમુખી છે, એ દ્વિદળીની અંદર આવી શકે. બરાબર? તો સૂર્યમુખીને કઈ આપણે કઠોળ નથી કહેતા ને. ઓકે. બીજદળી વનસ્પતિ જેને બીજ છે અને એક સરખા બે ભાગ થઈ શકે છે તો દ્વિદળી ન થઈ શકતા હોય તો એકદળી. ખ્યાલ આવી ગયો? બરાબર? ઓકે. તો આ પ્રમાણે વર્ગીકરણ કર્યું. બીજું કે સપુષ્પીની વાત આપણે કરી રહ્યા છે, તો સપુષ્પી વનસ્પતિ, એના માટે જ્યોર્જ બેન્થમ અને જોસેફ ડાલ્ટન હુકર, બેન્થમ અને હુકર, એણે પણ સપુષ્પી વનસ્પતિઓ માટે આવું વર્ગીકરણ આપ્યું. બરાબર? એના પછી આપણે જોઈએ કે કેટલી વનસ્પતિ એવી છે કે જેની અંદર અત્યારે હાલની, ધારો કે આપણે વાત કરીએ તો હાલમાં જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિઓ જે જુદા જુદા સજીવો છે એની અંદર ઉદ્વિકાસીય સંબંધોને આધારિત છે. ઉદ્વિકાસીય સંબંધો એટલે શું? તો સમયાંતરે, મેં પહેલા જ તમને કીધું, સમયે બદલાય છે. બરાબર? તો સમયાંતરે એની અંદર જે ફેરફારો થતા રહેલા છે એને આપણે શું કહીશું? ઉદ્વિકસિત. બરાબર? એવી વનસ્પતિને કેવી કહેવાય? ઉદ્વિકસિત વનસ્પતિ કહેવાય. જે લક્ષણો ઉદ્વિકાસને આધારે આવે છે, તો કે પર્ટિક્યુલર જાતિમાં, સમૂહની વનસ્પતિમાં એવું નથી કરી શકતા કે બધી જ વનસ્પતિમાં આવી શકે, અલગ અલગ જાતિમાં આવી શકે, સજીવ અનુકૂલન ધરાવે છે. એનો અર્થ એવો થાય કે જે સજીવ પોતાની અંદર કેટલાક ફેરફારો કરે છે જે પાછળથી પરમેનન્ટ બની જાય, કાયમી બની જાય. બરાબર? તો એમાં ઉદ્વિકાસ થયો કહેવાય. જે વર્ષો પહેલા આપણને ખબર છે કે આપણું સ્વરૂપ કેવું હતું, આદિમાનવનું, તો વાનર જેવું હતું કે નહીં. બરાબર? ક્રમશઃ મનુષ્યની અંદર ફેરફારો થતા ગયા, મગજનો વિકાસ થતો ગયો, અંગોનો વિકાસ થતો. પહેલા આ જે કપાળ જેને કહીએ છીએ આપણે, એ આગળની તરફ હતું, જડબું છે એ થોડું બહારની તરફ હતું. ધીમે ધીમે એમાં પણ ફેરફાર આવ્યો. બરાબર? તો એ જે ફેરફાર થયા અને પછી એ પરમેનન્ટ બન્યા ને જે તે જાતિમાં. બરાબર? એમ કરતા અત્યારે આપણું આ આધુનિક માનવનું સ્વરૂપ દેખાય છે. તો એને શું કહેવાય? ઉદ્વિકાસ કહેવાશે કે નહીં? સમયાંતરે એની અંદર કેટલાક બદલાવ આવ્યા અને જે તે જાતિમાં, બધી જાતિમાં નહીં. ક્લિયર? તો એને આપણે શું કહીએ છીએ? જાતિ ઉદ્વિકાસીય સંબંધો. ક્લિયર?
બરાબર. એટલે આ પ્રમાણે સજીવોની અંદર પણ ફેરફાર થાય. એમાં વિવિધ સજીવોની વચ્ચે સંબંધો આવું કીધું, એનો મતલબ શું થયો? વિવિધ સજીવોની વચ્ચે ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત જે લક્ષણો છે એ પણ અહીંયા સ્વીકાર્ય છે. બરાબર. એના આધારે વનસ્પતિનું વર્ગીકરણ આપવામાં આવેલું છે. એની અંદર કેટલીક વર્ગીકરણ પદ્ધતિ છે, એમાં આંકડાકીય, સંખ્યાકીય માહિતી જે છે એ પણ દર્શાવેલી છે. એના પછી તો કે કોષ એ કયા પ્રકારનું છે, તો કોષ માટે પણ કોષ વર્ગીકરણ વિદ્યા આપેલી છે, રસાયણ વર્ગીકરણ વિદ્યા આપેલી છે. બરાબર. તો આ અલગ અલગ વર્ગીકરણ વિદ્યા એ સજીવો માટેની વર્ગીકરણ પદ્ધતિઓ છે, જુદા જુદા પ્રકારની. બરાબર. એના દ્વારા નિદર્શિત કરવામાં આવેલું છે કેટલાક રાસાયણિક ઘટકોને આધારે પણ. ઓકે. તો હવે નેક્સ્ટ આપણે આ ચેપ્ટરમાં શરૂઆત ક્યાંથી કરવાના કીધું મેં તમને? લીલ છે, દ્વિઅંગી, અનાવૃત્તિજધારી ને આવૃત્તિજધારી. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લીલથી શરૂઆત કરીશું. અત્યાર સુધીનું એ આપણે આ ચેપ્ટરનું સમજણ હતી અથવા તેને પ્રસ્તાવના આપણે કહીએ છીએ.